આ સુંદર મજાનો સિરિંજ મોડેલ પંખો બનાવવા માટે જોઈએ એક જૂની બોટલ, નટ સાથેનો સાયકલનો સ્પોક, કાતર, ગુંદર ચુંબક અને એક નકામી સિરિંજ. બોટલની ઉપરથી લગભગ 15 સેન્ટીમીટર જેટલા ભાગને કાપી લો. એમાંથી 12 પાંખિયા કાપો. એ કાપાઓને ટેપ લગાડીને સજાવો અને દબાવીને થોડા સપાટ કરી લો. હવે દરેક પાંખિયાને આમ દબાવીને આ રીતે વાળો એટલે તે પાંખિયા પંખાની પાંખ જેવા વળાંકવાળા બની જાય. હવે સાયકલ સ્પોકના નટને બોટલના ઢાંકણામાં કાણું પાડીને ભેરવી દો અને એના સ્ક્રૂને બરાબર ચુસ્ત કરી દો. સાયકલના સ્પોકનો એક અણીદાર છેડો બહાર રહેશે. હવે આ સિરિંજમાંથી તેનો હાથો કાઢી લો અને તેના છેડે આવેલું પ્લાસ્ટિકનું પિસ્ટન દૂર કરો. આ કાળું રબર એ પિસ્ટન છે. હવે એક ગોળ રિંગ ચુંબક લો અને એના ઉપર ગુંદર વડે રબર પિસ્ટન ચોંટાડી દો. હવે રબર પિસ્ટનવાળો છેડો સિરિંજના પહોળા છેડામાં ભેરવો જેથી છેલ્લે ચુંબક બહાર દેખાશે. હવે સ્પોકનો અણીદાર છેડો સિરિંજના અણીદાર ભાગમાં એવી રીતે ભેરવી દો જેથી એ રબરના પિસ્ટનમાં ભેરવાઈ જાય. હવે આ પંખાને જો તમે સીલિંગવાળા પંખા નીચે રાખશો તો આ પંખો ખૂબ ગોળ ગોળ અને ખૂબ ઝડપથી ફરશે. જો હજુ વધુ મજા કરવી હોય તો ચુંબકવાળા પંખાને સ્ટીલના બારણા પર લગાડી જુઓ. ફર ફર